નમસ્કાર મિત્રો, મને લાગે છે કે તમારી ઈચ્છા એવી છે કે તમે કડકડાટ અંગ્રેજીમાં બોલતા થાઓ, ફ્લુએન્ટ ઇંગ્લિશ શીખવું છે ને બોલતા. તો એનો સરળ ઉપાય તમને બતાવું. જ્યાં સુધી તમે ગુજરાતીમાં વિચારીને અંગ્રેજી કરવાની કોશિશ કરશો ત્યાં સુધી એ શક્ય નહીં બને. સીધો વિચાર અંગ્રેજીમાં આવશે તો એ આસાનીથી તમે બોલી શકશો. હું એક ઉદાહરણ આપું. માનો કે સામેથી કોઈ આવતા હોય અને મારે એને પૂછવું છે કે તમે ક્યાં જાઓ છો, એટલે હું સૌથી પહેલા ગુજરાતીમાં વિચારીશ, પછી એક એક શબ્દનું અંગ્રેજી કરીશ. ક્યાં એટલે વેર, તમે એટલે યુ, જાઓ છો ગોઈંગ, અને પછી બધું ગોઠવું અને પાછો વિચાર કરું ગ્રામર બરાબર છે કે કેમ. ત્યાં તો એ ભાઈ ત્યાંથી જતા રહ્યા હોય, આટલી વાર લાગે. ગુજરાતીમાં વિચારો, પછી અંગ્રેજી કરો અને પછી બોલવા જાઓ, ત્યાં ઘણો બધો સમય જોઈએ. ફ્લુએન્સીનો અર્થ એવો છે કે તમારે તરત જ જ્યારે જરૂર પડે ત્યારે બોલી નાખવું. તો એ કરવું હશે તો તમારે સીધો વિચાર અંગ્રેજીમાં આવવો જોઈએ. અને એટલા માટે તો તમે મને પ્રશ્ન પૂછશો કે સીધો વિચાર અંગ્રેજીમાં કેમ આવે? તો એની એક સીધી રીત છે, અંગ્રેજી સાંભળો. સાંભળતા જશો. અગાઉ મેં આ બાબતની ચર્ચા કરી છે. તો જેથી કરીને પછી તમારે જ્યારે અંદર હશે ને, તો જ્યારે જરૂર પડશે ત્યારે નીકળશે, અને એવું ને એવું નીકળશે, અને તમને ખ્યાલ પણ નહીં આવે, એટલું સરસ નીકળશે. તો એટલે ભાષાંતરથી આ કામ નહીં થઈ શકે. તમારે સીધે સીધું અંગ્રેજીમાં જ વિચારવું પડશે અને તરત જ એ તમારી પાસે આવી જશે. તો યાદ રાખો, આજથી બોલવાની શરૂઆત કરો, ખૂબ સાંભળો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને શીખતા જાઓ. અંગ્રેજીમાં કાબેલ બની જશો. થેન્ક યુ.